સુરતની વિનર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીએ કોલેજમાં રેગિંગ અટકાવવા કડક પગલાંની જાહેરાત કરી। યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશનના નિયમોને અનુસરી વીએનએસજીયુએ રેગિંગ રોકવા ડિજિટલ પ્લેટફોર્મ પર દેખરેખ શરૂ કરી। આ અંતર્ગત દરેક વિદ્યાર્થીએ ઓનલાઈન એન્ટી રેગિંગ એફિડેવિટ ભરવાની રહેશે, જેની વિગતો ડેટાબેઝમાં સચવાશે। જો કોઈ વિદ્યાર્થી રેગિંગમાં સંડોવાયેલો જણાશે તો તેની સામે પોલીસ ફરિયાદ નોંધાશે અને કોલેજની ગ્રાન્ટ સહિતના લાભો અટકાવવામાં આવશે। વીએનએસજીયુએ નિયમોની સખત અમલવારી શરૂ કરી, જેમાં એન્ટી રેગિંગ કમિટી અને નોડલ ઓફિસર દ્વારા નિયમિત નિરીક્ષણ કરાશે। યુનિવર્સિટીની અંદર રેગિંગની ઘટના અવારનવાર સામે આવતી હોય છે। હવે રેગિંગની ઘટના રોકવા માટે યુનિવર્સિટી તરફથી સોશિયલ મીડિયા સમીક્ષા શરૂ કરવામાં આવી છે। આપણી જોડે રજિસ્ટ્રાર ઉપસ્થિત છે। સાહેબ, કઈ રીતની સમીક્ષા સોશિયલ મીડિયા મારફતે કરવામાં આવશે? રેગિંગની ઘટના અવારનવાર સામે આવતી હોય છે। વિનર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલય ખાતે એન્ટી રેગિંગ સેલ કાર્યરત છે। એ એન્ટી રેગિંગ સેલમાં જે યુજીસીના ધારાધોરણો છે, નામદાર સર્વોચ્ચ અદાલતની જે કે માર્ગદર્શિકાઓ છે, તદનુસાર ચોક્કસ કાર્યવાહી કરવામાં આવતી હોય છે। પરંતુ હાલમાં અમોને પણ સોશિયલ મીડિયાના માધ્યમથી જ માહિતી મળેલી છે કે આ બાબતે પણ કંઈ સોશિયલ મીડિયા સંદર્ભે પણ કંઈ યુજીસી દ્વારા અથવા તો કોઈ અન્ય હાયર એપેક્સ ઓથોરિટી દ્વારા કોઈ માર્ગદર્શિકા અથવા તો ગાઈડલાઈન અથવા રેગ્યુલેશન જાહેર કરવામાં આવશે અને જો જાહેર કરવામાં આવશે તો તદનુસાર ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે। સાહેબ, અવારનવાર યુનિવર્સિટીની અંદર રેગિંગની ઘટના સામે આવી છે। અગાઉ કઈ રીતની કાર્યવાહી કરવામાં આવી છે? વિશ્વવિદ્યાલય ખાતે એન્ટી રેગિંગ સેલ કાર્યરત છે અને એન્ટી રેગિંગ સેલ દ્વારા જે કે ધારાધોરણો હોય છે એ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી હોય છે અને આ દિશામાં ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે। આજે નિયમો લાગુ થયા છે, સોશિયલ મીડિયા સમીક્ષા શરૂ કરવામાં આવી છે, ક્યારથી કરવામાં આવશે અને ખાસ કરીને રેગિંગની ઘટના સોશિયલ મીડિયા મારફતે કઈ રીતના અટકાવી શકાશે? હાલમાં અમો પણ વધુ માર્ગદર્શિકાની રાહ જોઈ રહ્યા છે। સોશિયલ મીડિયાના માધ્યમથી જ આ પ્રકારના સમાચાર મળ્યા છે, પરંતુ જો જાહેર કરવામાં આવશે તો ચોક્કસ એના જે કે ધારાધોરણો છે, જોગવાઈઓ છે, જેના કંઈ નિયમો વિનિમયો છે એ સંદર્ભે ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે। બિલકુલ, જે સમીક્ષા બેઠક કરવામાં આવી છે અને સમીક્ષા બેઠકની અંદર જે રીતના સોશિયલ મીડિયા સમીક્ષા શરૂ કરવામાં આવી છે અને તેને લઈને હાલ અત્યારે રજિસ્ટ્રાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે હજુ પણ તપાસ કરવામાં આવશે। સાહિબ જગતાપ, GSTV।